ટ્રસ્ટમાં મૃતક તેમજ વિદેશમાં રહેલા ટ્રસ્ટીઓના નામે ખોટા ઠરાવો અને ખોટી સહીઓ કરીને મોટા પાયે નાણાકીય ગેરવહીવટ કર્યાના ગંભીર આક્ષેપ સામે ચકચાર મચી છે. ફરિયાદી નીતિનના ચોકસીની અરજી પરથી કોર્ટના આદેશ બાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબની ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. આરોપીઓ પર હોસ્પિટલની આવક, દાતાઓના ફંડ, મશીનરી, દવાઓની ખરીદી તથા ટ્રસ્ટની મિલકતના વેચાણ ભાડામાં કરોડોની ઉચાપત કરવાનો તેમજ વિદેશી એફસીઆરએના છુપાવવાનો આક્ષેપ છે. એફઆઈઆરમાં પ્રમુખ કંચનભાઈ પટેલ સહિત કુલ 5 ટ્રસ્ટી આરોપીઓના નામ ઉલ્લેખાયા છે. એફઆઈઆરમાં ઉલ્લેખિત મુખ્ય આરોપીઓ નીચે મુજબ છે: કંચનભાઈ મણીલાલ પટેલ પ્રમુખ, રજનીકાંતભાઈ રસિકભાઈ ગાંધી ઉપપ્રમુખ, ઈશ્વરભાઈ મણિધરભાઈ ઠક્કર મંત્રી, બાબુલાલ ચીમલાલ પટેલ સહમંત્રી, શાંતિલાલ ત્રિકમલાલ પટેલ ખજાનચી, જ્યારે અન્ય અજાણ્યા લોકોની ભૂમિકા પણ તપાસાશે. કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદભાઈ ગાવિત કરી રહ્યા છે. ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ એટલે બોડેલી અને જિલ્લાની સર્વશ્રેષ્ઠ આરોગ્ય સંસ્થા છે. આ સંસ્થાનું ફાઉન્ડેશન સર શ્રીમંત સરકાર ગાયકવાડ શાસનમાં નખાવેલું. એટલે આ સંસ્થા સર્વોત્તમ ને ઉત્કૃષ્ટ સંસ્થા છે, પરંતુ કેટલાક સમયથી આ સંસ્થામાં ગેરવહીવટ ચાલતો હતો અને એના સંદર્ભમાં હોસ્પિટલના પૂર્વ ટ્રસ્ટી રહેલા નીતિનભાઈ ચોકસી ઉર્ફે બાબુભાઈ ચોકસીએ આ ગેરવહીવટને ઉજાગર કરીને લોકો સમક્ષ રજૂ કરીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી, પરંતુ દુર્ભાગ્યવશ પોલીસે આ ફરિયાદનો સ્વીકાર નહીં કરેલો અને બાબુભાઈએ નામદાર બોડેલી કોર્ટમાં જવું પડ્યું આ ફરિયાદ દાખલ થાય તે હેતુ. અને સદભાગ્યે સત્ય પરેશાન થાય પણ પરાજિત ક્યારેય નહીં. એ સંદર્ભમાં નામદાર બોડેલી કોર્ટે બાબુભાઈની આ ફરિયાદ દાખલ કરવા માટે બોડેલી પોલીસને હુકમ કર્યો અને ગઈકાલે 8 ડિસેમ્બર 2025ના રોજ બોડેલી પોલીસે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના કહેવાતા જે આ 4-5 ટ્રસ્ટીઓ છે, કંચનભાઈ પટેલ સહિત એમના જે 3-4 જે એ મળતિયા છે, એમની સામે ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ નામદાર કોર્ટના હુકમ મુજબ થઈ છે. એટલે ખૂબ સોલિડ ફરિયાદ છે. અપેક્ષા એવી રાખીએ કે આમાં ગેરવહીવટ પકડાય અને આપના માધ્યમ દ્વારા હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આમાં ચોક્કસ તપાસ કરવામાં આવે અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આમાં નિષ્પક્ષ તપાસ થાય. કારણ કે કહેવાતા પ્રમુખ બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના કંચનભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, સત્તાપક્ષ સાથે સંકળાયેલા છે. ઉપપ્રમુખ પણ હતા કે છે એ ખબર નથી, પણ ઉપપ્રમુખ તો હતા જ. એટલે એવું કહી શકાય કે આમાં નિષ્પક્ષ તપાસ થશે તો આ સર્વશ્રેષ્ઠ જે સંસ્થા છે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ એનું જે માળખું છે એ જળવાઈ રહે અને આ સંસ્થાને ઊની આંચ ના આવે એવી તપાસ થવી જરૂરી છે. આ હોસ્પિટલમાં સરકારી ગ્રાન્ટ પણ આવે છે, એટલે ખૂબ જ શ્રેષ્ઠ તપાસ થાય અને ગેરવહીવટો પકડાય એવી પણ અમારી માંગણી છે. થેન્ક યુ વેરી મચ. દિલુભાઈ ઠક્કર, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ.